નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણ કરતા લોકો માટે ડાંગનું ચીરાપાડા ગામ પોતાનો સમાજ આદિવાસી સંસ્કૃતિને યાદ કરાવતી અનોખી પહેલ। ડાંગના ચીરાપાડા ગામમાં ધાર્મિક એકતાનું અનોખું ઉદાહરણ। હિન્દુ ક્રિશ્ચિયન સમુદાય સાથે મળી ગણેશ ઉત્સવની ઉજવણી કરી પ્રસાદ ભોજનમાં બંને સમુદાયનો સહયોગ। ડાંગ જિલ્લાના ચીરાપાડા ગામમાં ધાર્મિક સદભાવનાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે। લગભગ 800 થી 900 ની વસ્તી ધરાવતા ગામમાં હિન્દુ અને ક્રિશ્ચિયન સમુદાયના લોકો વસવાટ કરે છે। આ વર્ષે સાર્વજનિક ગણેશ ચતુર્થી ઉત્સવમાં બંને સમુદાય સાથે મળી અને ઉજવણી કરી 10 દિવસ સુધી ચાલેલા ઉત્સવમાં ક્રિશ્ચિયન સમુદાયના લોકોએ બિંદુનો પ્રસાદ વિતરણ કર્યું। સામાજિક આગેવાન દિનેશભાઈ બોરસે લાપસીનો પ્રસાદ આપ્યો। સ્થાનિક ટ્રીબોન્સ રિસોર્ટે એક દિવસ પાવભાજીના ભોજનની વ્યવસ્થા કરી। ગામના દરેક પરિવારે વારાફરતી આરતી અને પ્રસાદની જવાબદારી લીધી। ઉત્સવ માટેનું ફંડ ફાળા બંને સમુદાય લોકોને યોગદાન આપ્યું। ગામના પૂર્વ સરપંચ અને હાલના તાલુકા પંચાયત પ્રમુખ હીરાભાઈ રાઉત, પાટીલ કારભારી તથા જાગૃત યુવા વર્ગ નીતિનભાઈ રાઉત, ગંગારામભાઈ ચૌધરી અને નવા યુવા સરપંચ સોનુભાઈ ચોરિયાના નેતૃત્વમાં આયોજન સફળ રહ્યું। ચીરાપાડા ગામની ખાસિયત છે કે અહીં ધર્મ કરતાં કર્મને વધુ મહત્વ આપવામાં આવે છે। નવરાત્રી, હોળી, દિવાળી, નાતાલ કે આદિવાસી તહેવારો હોય, દરેક ઉજવણીમાં બંને સમુદાયના લોકો સહભાગી બને છે। ગામથી દૂર રહેતા નોકરિયાત વર્ગના લોકો પણ આર્થિક સહયોગ અને શુભેચ્છાઓ પાઠવી અને ગામની એકતામાં યોગદાન આપે છે। બ્યુરો રિપોર્ટ, યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ ટીમ, ડાંગ।